ભુજમાં ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકારી જમીન પર જે કાચા પાકા મકાનો બની ગયા હતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કુલ મળીને 6,685 ચોરસ મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દબાણ દૂર કરતી વેળાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ભુજ અને સમગ્ર જિલ્લામાં જ્યારે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ભુજમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો ધરાવનાર સામે પોલીસ અને વહીવટીતંત્રએ ગઈકાલે મોટી કાર્યવાહી કરી હતી. ભુજ બી ડિવિઝન પોલીસ મથક દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા હતા. સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાસ કરીને પોલીસ અને પ્રશાસને સંયુક્ત કાર્યવાહી કરી હતી. અનેક કાચા પાકા મકાનો કે જે સરકારી જમીનમાં દબાણ કરી અને ઊભા કરવામાં આવ્યા હતા તે તમામ દબાણો ધ્વંસ કરી અને લાખો રૂપિયાની જમીન આ સરકારી હતી તે ખુલ્લી કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કુલ મળીને 6,685 ચોરસ મીટર જમીન આ દબાણથી ખુલ્લી કરવામાં આવી છે. તમામ ઉપર કાચા પાકા મકાનો બની ગયા હતા. તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.